ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. યોગિંદુ દેવની અપૂર્વ રચના પરમાત્મા પ્રકાશ. પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચા સ્વાનુભૂતિ પ્રકાશના નામે પ્રસિદ્ધ છે. વિચાર આવવા જોઈએ કે સ્વાનુભૂતિ પ્રકાશ નામ રાખ્યું છે, એના પાછળ કોઈનો કોઈ આવા આર્ષ ગ્રંથોનો, સર્વ પ્રાચીન ગ્રંથોનો અનુસંધાન જોડાયેલો છે. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની રચના છે અનુભવ પ્રકાશ. પૂજ બેનશ્રીની ચર્ચાનો સંગ્રહ છે સ્વાનુભૂતિ પ્રકાશ. અને આ યોગિંદુ દેવની રચના છે પરમાત્મા પ્રકાશ. અનુભવ પ્રકાશ તો સમજો ચાર 450 વર્ષ પહેલાંની રચના છે. આ તો 1100-1200 વર્ષ પહેલાંની રચના છે પરમાત્મા પ્રકાશ. સ્વાનુભૂતિ દર્શન તો સમજો હમણાંની છે, 60-70-80 વર્ષ પહેલાંની. ત્રણેયમાં હવે હું જે બોલું છું બહુ ધ્યાનથી સાંભળજો. ત્રણેયમાં વાત તો પ્રકાશની જ છે, પણ પરપ્રકાશભૂત જ્ઞેયોનો પ્રકાશ નથી, સ્વપ્રકાશકરૂપ પ્રકાશનો પ્રકાશ છે. સ્વનો પ્રકાશ છે, પરનો નહીં. પર પ્રકાશિત થાય એ એમની પ્રમેયત્વ શક્તિ છે. પણ પોતે જ પ્રકાશિત થાય, પોતાને જ પ્રકાશિત કરતો પ્રકાશિત થાય, એ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. હું 3 વાત આપ સૌને પૂછું છું, 3 પ્રશ્ન, 3 જિજ્ઞાસા. સ્ત્રી, પુત્ર, પરિવાર કે દેહ, એમની ભિન્નતા તો આપણને સ્પષ્ટ જ છે. એમાં ક્યાંય આપણને પ્રશ્ન જ નથી, જિજ્ઞાસા જ નથી કે ભાઈ જુદા છે કે નહીં, અમારે જાણવું છે. એ તો સ્પષ્ટ જુદા છે જ. ડગલે ને પગલે એનો અનુભવ પણ આપણને થાય છે. વડીલો ગુજરી જાય, બાળી મરી જાય, છોકરાઓ છૂટી જાય, સંયોગ વિયોગ તો ચાલ્યા જ કરે છે. એ જ તો પૂતગલનો ભાવ ભાષણ છે. મીનાબેન શું કીધું? સાહેબ તમે તો બાયડી, છોકરા અને સંયોગોની વાત કરો છો અને વાત તો કરો છો પૂતગલની પરાકાર. હા, એ જ તો છે. જે પૂરન અને ગલન સ્વભાવી હોય, પૂરન એટલે ભેગા થાય, ગલન એટલે છૂટા પડે. આ છોકરો બેઠો છે, ભણી ગણીને ડૉક્ટર બનીને અમેરિકા વયો જશે ને, એ ભણવા માટે જ્યારે એન્ટ્રી લેશે ને કોલેજમાં, ત્યારથી તો એના મા બાપને વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન ચાલુ થવું જોઈએ. આજે ઘરથી છૂટ્યો છે, કાલ સવારે દેશથી છૂટશે. અમસ્તે છૂટો તો છે જ,
હમસ્તે છૂટો તો છે જ. બેન શલાબેન, લાલુભાઈના ઓલા પ્રવચનમાં કથનચિત ભિન્નતા ને કથનચિત અભિન્નતા, સર્વથા ભિન્નતાવાળી જે વાત મેં ગઈકાલે કરી હતી ને, એમાં આ વાત બહુ માર્મિક રીતે આવી છે. દેહ અને સંયોગો જેવી રીતે પરજ્ઞેય સર્વથા ભિન્ન છે, એમ જ્ઞાન જ્ઞાયક સ્વભાવથી સર્વથા ભિન્ન નથી. પકડાય છે વાત? કેમ કે પર્યાય દ્રવ્ય વિના રહે ક્યાં? ત્રિકાળ વિના ક્ષણિક રહે ક્યાં? ક્ષણિક સત ત્રિકાળ સત વગર રહે ક્યાં? જો કે ક્ષણિક સતના ષટકારકો એનામાં ખ્યાલમાં આવ્યું, પણ અપરિણામી તત્વને પરિણામ, દ્રવ્યને પર્યાય, અતદ્ભાવ અન્યત્વ રૂપે છે, સર્વથા ભિન્ન નથી, કથનચિત ભિન્ન છે. શલાબેન, એ કથનચિત ભિન્ન જે સમજાયું છે એ પ્રમાણની મર્યાદા છે, એ પ્રમાણ છે. આ દ્રવ્ય છે, આ પર્યાય છે, આ ત્રિકાળ છે અને આ ક્ષણિક છે, આ દ્રવ્ય છે અને આ પર્યાય છે, કે આ દ્રવ્ય સ્વભાવ છે અને આ પર્યાય સ્વભાવ છે, આ અવિનાશી છે અને આ વિનાશિક છે, આ ધ્રુવ છે અને આ ઉત્પાદ વ્યયરૂપ છે. એ અનેકાંતરૂપ અધ્યાત્મનો પ્રમાણ છે. અને નિયમ યાદ રાખો, પ્રમાણમાં અટકવું નહીં. તો પ્રમાણમાં અટકવું નહીં એટલે શું? પર્યાયોની કથા અને પર્યાયોની વાર્તામાં કથનચિત ભિન્ન છે, કથનચિત ભિન્ન છે, કથનચિત ભિન્ન છે એમ જાણ્યા કરવાથી, અવધારણા કરવાથી ભેદ જ્ઞાન નહીં થાય. હવે સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. ભેદ જ્ઞાનમાં ગઈકાલ રાત્રે લીધા હતા ને શ્રીમદજીના 10 બોલ, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જુઓ. તો જોયા ને ભેદ જ્ઞાનમાં? કે હા જોયા. જોયા એટલે જાણ્યા, જાણ્યા એટલે માન્યા, માન્યા એટલે સ્વીકાર્યા. તો ભેદ જ્ઞાનમાં પરદ્રવ્યોની ભિન્નતા જણાની કે હા જણાની? તો પરદ્રવ્યોની ભિન્નતા એટલે અજીવ પદાર્થની ભિન્નતા. તો જણાની કે હા જણાની? પરભાવોની ભિન્નતા જણાની? પરભાવ એટલે રાગ. તો જેવી રીતે પર પદાર્થ રૂપ અજીવ, પર જીવ પણ અજીવ, પર જીવ પણ અજીવ, એ અજીવના જ ખાતામાં છે બધા. તો પર અજીવ એની ભિન્નતા તો પર પદાર્થોની તો જણાની. પરભાવોની ભિન્નતા જણાની કે નહીં? કે હા જણાની. તો જેવી રીતે પરભાવો સર્વથા ભિન્ન છે, અશુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ તારા વિભાવ ભાવો તારાથી અભિન્ન છે, કથનચિત. પણ સ્વભાવ ભાવની જ્યારે વાત કરવામાં આવે, પર સ્વભાવ અને સ્વસ્વભાવ. પર સ્વભાવ એટલે પરના સ્વભાવ, પરભાવ, વિભાવ ભાવ, એમની સત્તા, એમનો કર્તાપણું, એમનું ભોગતાપણું અજ્ઞાન અવસ્થાએ અજ્ઞાની જ છે એવું કહેવામાં આવે, ત્યારે એમ કહેવામાં આવે કે અશુદ્ધ નિશ્ચય નયે એનો કરતા તું જ છે, અને એના ફળમાં નરક નિગોદ આદિકમાં પણ તારે જ જવું પડે, ભોગવ્યા વિના છૂટકો નથી.
આ જ્ઞાન પ્રધાન કથન. પણ દૃષ્ટિ અને મૂળ સ્વભાવ પ્રધાન કથનમાં સ્વભાવ ભાવ વિભાવ ભાવોથી સર્વથા ભિન્ન છે. તો જેવી રીતે પરદ્રવ્યોની સર્વથા ભિન્નતા ખ્યાલમાં આવી, એમ ભેદ જ્ઞાનમાં રાગની પણ ભિન્નતા ખ્યાલમાં આવવી જોઈએ. રાગની ભિન્નતાનો ખ્યાલ આવ્યો, એનો ભાવભાષણ કેવી રીતે કરવું. જાત્રા કરી આવ્યા અને સહજ જાણનાર રહ્યા, અમે ધર્મ કર્યું એવો ભ્રમ ન થાય તો સમજી લેવાનું રાગને જાણ્યું. બાકી રાગને કર્યું કહેવાય. એ રાગના કરતા છે, રાગના જ્ઞાતા નથી. જે હરક પદુડાપનું જે છે ને, પંચકલ્યાણક, ઓહો હો હો હો, બહુ ગજબ, બહુ લાભ લીધો. કેમ તને 365 દિવસ ભગવાનના દર્શનનું સૂઝતું નથી? 5 દિવસમાં શું તે તીર માર્યું? અરે અમે સવારે નાસ્તો નહીં, જમવાનું નહીં, કાંઈ નહીં, અમે તો જાપમાં બેઠા હતા, અમે એક ટાણે જ બપોરે જ જમતા. નરકમાં તો આખી જિંદગી નહોતા જમતા. ત્યાં તો અન્નનો દાણોય નહોતો મળતો ને, કમસે કમ 10,000 વર્ષ. કંઈક સમજાય છે બધાને? કુસુમબેન, તેજસે ભગવાનને લીધો તો 8 દિવસ મારો છોકરો નાસ્તો નહીં કર્યો. એણે કર્યો કે નહીં કર્યો, પણ તમે તો કર્યું જ છે. 12 વાગ્યા સુધી અન્નનો દાણો નહીં, એક ટાણે જ. પણ એક ટાણામાં 2 ટાણાનો ખાતો નહીં. વિચારજો શું કહેવા માગું છું. આપણને નાસ્તો છૂટે, એક વખતનું જમવાનું છૂટે એટલે ધર્મનો ભ્રમ થાય. એ રાગને એને જાણ્યું નહીં, રાગને એને કર્યું કહેવાય. ઘણા બધા આજના પ્રવચનના વિષયબિંદુ મગજમાં ફરે છે, પણ ત્રીજો એક પોઈન્ટ બહુ સરસ આવ્યો હતો. હું સૌથી પહેલાં એને કેવળ ઇન્ડિકેટ કરું છું. કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાનરૂપી આકાશમાં, અનંત આકાશમાં સમગ્ર લોકાકાશ એક નક્ષત્રની જેમ જણાય છે. પણ કોને? શું કીધું એમાં? માને બાને નહીં, નિર્વિકલ્પ સ્વસંવેદનથી જ જણાય. લોકાલોક નક્ષત્રની જેમ જણાય છે. ટૂંકમાં કેવળ જ્ઞાનનો એ બેહદ સ્વભાવ, અનહદ સ્વભાવ, સર્વજ્ઞત્વનો અનહદ ભાવ, સ્વસંવેદન રૂપ આત્મજ્ઞતામાં જ જણાય. તો આત્મજ્ઞ છે? જી છું. તો જાઓ, તમને સર્વજ્ઞતા જણાનું. કંઈક સમજાણું? એ પોઈન્ટ હતો આજે. નિર્વિકલ્પ સમાધિમાં જ, શાસ્ત્રો વાંચી વાંચીને નહીં. રાજુભાઈ, લોકાલોક ઝલકતે જિસમે એસા, ભક્તિઓના રાગડા તાનવાથી નહીં, પૂજા પાઠ ભણવાથી નહીં, આ શાસ્ત્રો લખવાથી એ નહીં, શાસ્ત્રો વાંચવાથી એ નહીં. સ્વસંવેદન નિર્વિકલ્પ સમાધિમાં જ. તો સ્વસંવેદન નિર્વિકલ્પ સમાધિ તો એ આત્મજ્ઞપણું છે. એ આત્મજ્ઞપણામાં જ સર્વજ્ઞપણું જણાય. કેમ કે આત્મજ્ઞપણું જ સર્વજ્ઞપણું છે. સર્વસ્વ શું છે? સર્વ શું છે? બધુંય શું છે? કાઠિયાવાડી ભાષામાં હંધુય શું છે? એ હંધુય અંદરમાં છે. એટલે સર્વદર્શિત્વ શક્તિ અને સર્વજ્ઞત્વ શક્તિમાં અમૃતચંદ્રાચાર્ય દેવે શબ્દનો પ્રયોગ કરેલો છે. આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ,
કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય આપો તોય આ વાત નહીં મળે, આવી વાત છે આ. હું જે અત્યારે બોલું છું, કહું છું. આ ભગવાન મહાવીર છે, અને આ સિમંદર છે, અને આ મૂલ નાયક છે, અને ફલાનું છે, અને ઢીકણું છે. એવો વ્યવહાર પણ એને જ હોય જેને પરમાર્થ હોય. નિજાલય જેને જોયું હોય એને માટે જિનાલય હોય. નિજ મંદિર જેણે નિહાળ્યું હોય એને માટે જિન મંદિર હોય. નિજને જેણે જોયું હોય એને માટે જિન હોય. નિજને જોયા વિના જિન કેવા? નિજનો પરમાર્થ હશે તો જ જિનનો વ્યવહાર હશે, કેમ કે પરમાર્થ વિના વ્યવહાર હોય જ નહીં. ખ્યાલમાં આવ્યું? ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોમાં એક વાત આવે છે અવારનવાર, સ્મૃતિ, પ્રતિવિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ, આ બધા પરોક્ષ જ્ઞાનના ભેદ છે. પરોક્ષ જ્ઞાનના ભેદ, પ્રત્યક્ષના નહીં. પ્રત્યક્ષમાં તો સકલ પ્રત્યક્ષ, વિકલ્પ પ્રત્યક્ષ, એક દેશ પ્રત્યક્ષ, સર્વદેશ પ્રત્યક્ષ, મતિ શ્રુત, અવધિ મન પર્યાય, આ વિકલ્પ પ્રત્યક્ષ, એક દેશ પ્રત્યક્ષ છે. કેવલ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. વિશદમ પ્રત્યક્ષમ, જે વિશદ એટલે નિર્મળતાવાળું છે, જેમાં સંશય, વિપર્ય અને વ્યવસાય વગેરે દોષો ન હોય, એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તો ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં એક બહુ માર્મિક વાત આવે, અનુમાન જ્ઞાન છે ને, અનુમાન જ્ઞાન પરોક્ષ છે. તો કે જે અનુમાન પણ એનું જ સાચું જેને પ્રત્યક્ષ હોય. નહીં સમજા? એક દાખલો આપું છું, સાંભળો. બાપ દીકરા અહીંયા મંદિરના પ્રાંગણમાં ઊભા છે, અને જરીક દૂર ધુમાડાના ગોટા દેખાણા. દીકરો કહે છે, પપ્પા જો ધુમાડાનો ગોટો. બાપ કહે, ધુમાડાનો ગોટો નહીં, આગ લાગી છે. બોલો હાચો કોણ એમાં? બોલો તો ખરા. બેવું તમે શું વિચારો છો? શું કહું છું? દીકરાને ખબર છે કે આગ લાગી હોય તો ધુમાડોનો ગોટો આવે. દીકરો એટલે 18-20 વર્ષનો નહીં, 4 વર્ષનો. અરે ન્યાય શું ચાલે છે? જેને પ્રત્યક્ષ હોય એને અનુમાન સાચો હોય એમ. જો એના માટે અભ્યાસ કેટલું જરૂરી છે. એ છોકરાને ક્યાં બુદ્ધિ છે કે આગ લાગી છે ત્યાં? ધુમાડાનો ગોટો બસ. અચ્છા, બીજી વાત, શિયાળાના દિવસો છે. દીકરો કહે, પપ્પા જો તો ધુમાડાનો ગોટો, આગ લાગી છે. તમે કહેતા હતા કે આગ લાગી હોય તો ધુમાડો દેખાય. બાપ કહે, ધુમાડાનો ગોટો નથી, એ ઝાકળ છે. હવે બોલો કોણ હાચો? ધુમાડાનું પણ સાચું જ્ઞાન, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. યત્ર યત્ર ધૂમો તત્ર તત્ર અગ્નિ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. એ બાપ કહે તો જ હાચું, દીકરો કહે એ હાચું નહીં. તત્વાર સૂત્રમાં એક વાત આવે, સ્વસ્થ માણસ હોય, પત્નીને પત્ની કહે સાચું, માને માં કહે સાચું. દારૂનો નશેડો હોય, નશીલો દારૂ પીને આવ્યો હોય, ઘડીકમાં પત્નીને માં કહે, માને પત્ની કહે, અને ઘડીકમાં માને માં કહે, પત્નીને પત્ની કહે. એનું સાચું કેટલું? હું તમને એક બહુ મર્મની વાત કરું છું. મીનાબેન, રૂવાટા ઊભા થાય એવી વાત કરવા માગું છું. કહું? બોલો દારૂડીઓ છે ને, એ માને માં કહે તોય ખોટું, પત્નીને પત્ની કહે તોય ખોટું. એમ તત્વની દૃષ્ટિ અને આત્માનું ભાન જેને નથી ને, આત્મજ્ઞપણું જેને નથી,
એ સર્વજ્ઞ લોકાલોકને જાણે છે એમ કહે તોય ખોટું, ન કહે તોય ખોટું. કેમ કે એ મોહના નશામાં બોલે છે, અજ્ઞાનનો નશો છે એને. કેવળ ભગવાનનો પક્ષ છે. આ અમારા ભગવાન સર્વજ્ઞ છે, તારો ભગવાન આત્મજ્ઞ છે, સર્વજ્ઞ સ્વભાવ છે, એ ક્યાં તને ભાન છે? સરવાળો શું છે? આત્મજ્ઞપનાનો સ્વીકાર થયે જ સર્વજ્ઞતાનો સ્વીકાર થાય. પોતે ભૂખ્યો હોય, બીજાની ભૂખ ભાંગે નહીં બને. પોતે તરસ્યો જ રહે, બીજાની તરસ छिपावे એ નહીં બને. આત્મજ્ઞપનું હશે તો જ સર્વજ્ઞપનું છે. ખરેખર તો આત્મજ્ઞપનું અને સર્વજ્ઞપનું આ બે વસ્તુ છે જ નહીં, એક જ છે. સ્વાશ્રિત અને પરાશ્રિત કથનનો જ ફેર છે. સ્વાશ્રિત કહો આત્મજ્ઞપનું, પરાશ્રિત કહો સર્વજ્ઞપણું. જ્ઞ ભાવને તમે આત્મજ્ઞ કહો કે સર્વજ્ઞ કહો, એને શું ફેર પડવાનો છે? આવી આવી ઊંડી ચર્ચાઓ આ સ્વાધ્યાયમાં આવે છે. મારા મગજમાં તો લગભગ 8-10 પોઈન્ટ ફરે છે એમનેમ જ. મારે આમાં વાંચવાની જરૂરત નથી. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો ને તો બધું એક એક વાત મગજમાં બેસી જાય. તો આ જે પરમાર્થ પ્રકાશમાં વિષય ચાલે છે, 38મી ગાથા, 39મી ગાથા, આ બે ગાથાઓને આધારે થોડી ઘણી ચર્ચા આજે આવી. ધ્યાન ગયું તમારું 36 અને 37મી ગાથામાં ફેર શું? થોડુંક કનેક્શન તો કરો એને હારે. આગળનો પાઠ પાછળનો સપાટ એમ તો ન જ થવું જોઈએ ને. 36માં એમ કીધું, કર્મોથી બંધાયેલો હોવા છતાં, દેહમાં રહેતો હોવા છતાં, કર્મને બંધથી, કર્મ બંધ અને દેહથી રહિત છે. 36મી ગાથામાં એમ લખ્યું છે. 37મી ગાથામાં એમ લખ્યું, કર્મોથી એ રહિત છે અને દેહથી પણ રહિત છે, પણ અજ્ઞાની એમને સહિત માને છે. અને બેઉ ગાથામાં પ્રભાકર ભટ્ટને સંબોધન આપ્યું, આત્મા તો કર્મથી રહિત છે, આત્મા તો દેહથી રહિત છે. અસદબુદ્ધ વ્યવહારને દેહમાં રહેતો હોવા છતાં પણ દેહને એ સ્પર્શતો નથી, દેહ એને સ્પર્શતી નથી. આ 36મી ગાથા. કર્મોની વચ્ચે રહેલ હોવા છતાં પણ કર્મો આત્માને સ્પર્શતા નથી અને આત્મા કર્મને. આત્મીને એક વાત સમજજે બેટા, આખી જિંદગી માટેની એક તને વાત કરું છું. ભવિષ્યમાં તું ક્યાં પણ જા, જીવનમાં આપણે ક્યાંય જઈએ, ચક્રવર્તીનો ગમે તેવો ચક્રવર્તી તુલ્ય પુણ્યનો ઉદય હોય તોય પોતાને જો ભાગ્યશાળી તમે ગણો, સમજી લેવાનું આપણે પુણ્યને જુદા માન્યા જ નથી, કર્મને જુદા માન્યા જ નથી. કન્ફર્મ રેલવે ટિકિટ મળે કેવું લાગે? બોલો, પોતાના ફિલિંગ્સ જુઓ. હા, પીડીએની જગ્યા બીજે મળ્યું, બીજેની જગ્યા એમ્સના સપના છે, મળી જાય, થવા લાયક થાય છે, એ તો સિદ્ધાંત જ છે ને. આજે બોલ્યા ગુરુદેવશ્રી, થાય એને કરે કોણ? અરે જાણે એને કરે કોણ? જાણવાનો સ્વભાવ છે, કરવાનો સ્વભાવ નથી. બોલ્યા ગુરુદેવ આજે, સૌને જાણે એવો સ્વભાવ છે. ગુરુદેવશ્રી તો ત્યાં સુધી બોલ્યા, શૈલાબેન, એકને નહીં છોડે. ત્યારે મને પ્રવચન સારના બે શબ્દો યાદ આવ્યા બહુ. જ્ઞેયોનો સ્વભાવ અર્પણશીલ છે અને જ્ઞાનનો સ્વભાવ ગ્રહણશીલ છે. ગ્રહણારને રોકે કોણ? અર્પણારને રોકે કોણ?
કંઈક સમજાય છે? આ બધા બીમાર હોય ને માણસો, લોકો વડીલો આપણા ખાટલાવશ હોય, હોસ્પિટલમાં ભરતી હોય, ત્યારે તો ફ્રૂટની લાઈન લાગી જાય છે. ખબર અંતર કાઢનારા બધાએ એપલ લઈ આવે, XYZ જે પણ ડૉક્ટરે તો ના પાડી હોય. લાડુ અડવાનું નહીં, મીઠાઈને તો હાથ લગાડવાનું નહીં, ઘી બંધ, તેલ બંધ. એક મને વિરોધાભાસ સમજાતો નથી. શરીરે આસાતાનો ઉદય, સંયોગે સાતાનો ઉદય. અને જો એવામાં એ તત્વની દૃષ્ટિ હશે તો એ પુણ્યાત્મા. ને તો હાય હાય કરીને જીવતે જીવ મરી જાય. મરી જાય એટલે જો તો ખરા, જ્યારે આપણને ખાવાની ઈચ્છા હતી કોઈ કાંઈ આપતા નહીં, અને હવે તો જુઓ ઢગલા ને ઢગલા. અને ખરેખર તો એવું હોય ત્યારે નોકર ચાકરોનો પુણ્યનો ઉદય. તું જ્યારે પાપમાં સંપડાનો હોય ને, તું જ્યારે ખાટલાવશ થયેલો હોય ને, હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી હોય ને, ત્યારે તારા નોકરના પુણ્યના ઉદય હોય. કંઈક સમજાય છે? એમની દિવાળી હોય જ્યારે તું હોળી મનાવતો હોય, એટલું તું સમજ ને તો તને તત્વ ખ્યાલમાં આવે. ઉદય કોકના છે, આવે છે એ કોકને માટે. સાંભળો, એ આવે છે કોકને માટે અને વપરાય છે કોકને માટે. એટલે આત્મીન ફરીથી બોલું છું, મેં મારા અનુભવથી કહું છું, જીવનમાં ચક્રવર્તી જેવો પુણ્યનો ઉદય હોય, અરે આખી દુનિયા ચરણોમાં આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે તોય ક્યાંય મચક નહીં ખાવાનો. થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. બસ આ જીવન મંત્ર. બેન શૈલાબેન, ઓલી વાત આપણે કરતા હતા, તો જેવી રીતે ભેદ જ્ઞાનમાં પરદ્રવ્યોની સર્વથા ભિન્નતા જણાની, એ ભેદ જ્ઞાનમાં ભેદ જ્ઞાનરૂપ જે, એ તો ત્રીજો તબક્કો છે, એ ભેદ જ્ઞાનમાં જેવી રીતે પરદ્રવ્યોની ભિન્નતા જણાની, એવી જ રીતે ઇન્દ્રિય જ્ઞાનની પણ ભિન્નતા જણાવવી જોઈએ. ત્યાં એવું બોલ્યા છે, બહુ હિંમતથી બોલ્યા છે, રાગાદિ ભાવો જેવી રીતે, પરભાવો જેવી રીતે આશ્રવ તત્વ, ઇન્દ્રિય જ્ઞાન પણ આશ્રવ તત્વ. મીનાબેન એમને હા નહીં પાડતા, હા બહુ ઊંડી વાત છે. હા, પરદ્રવ્યો તો એની ઘરે રહ્યા, પરદ્રવ્યોના લક્ષ્ય જે થતા રાગાદી ભાવ એ આશ્રવ તત્વ, લાખ વાર આશ્રવ તત્વ. અને તું એમ જ લે, ઇન્દ્રિય જ્ઞાન પણ તારા માટે આશ્રવ તત્વ. કેમ? ઓલા રાગાદી ભાવ જેવી રીતે પરાશ્રિત છે, હવે બોલો, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ પરાશ્રિત છે. જેમ ઓલા રાગાદી ભાવો બંધના કારણ છે, બોલો હવે હિંમત હોય તો, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું જ કારણ છે. અરે જેમ ઓલા રાગાદી ભાવો જગન્ય ભાવ છે, તુચ્છ ભાવ છે, હવે બોલો હિંમત હોય તો. બહુ મજા આવી શૈલાબેન, બહુ મજા આવી. એવી ઇન્દ્રિય જ્ઞાન પણ ડોટ 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 સમજવું હોય તો સમજો. હજી અંદરની વાત, સાહેબ ઓલા પર જ્ઞેયો તો રહ્યા એની ઘરે, પર સંબંધીના રાગાદી ભાવો તો રહ્યા બહાર, તમે તો ઇન્દ્રિય જ્ઞાનને કાઢી નાખ્યા. હજી સાંભળ, એ જે ઇન્દ્રિય જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાનને જાણનારું એ જ્ઞાન, એ હું નહીં. કેમ કે જેમ પરદ્રવ્યો જ્ઞેય, રાગાદી ભાવો જ્ઞેય, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય. ઓહો હો હો, તો ત્રણ જ્ઞેયોની તો લાઈન લાગી ગઈ. પરદ્રવ્ય જ્ઞેય, રાગાદી ભાવ વિભાવ ભાવ જ્ઞેય, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞેય. ઓહો હો, એવું છે?
કેમ કે મારી જે જ્ઞાનની પર્યાય પરને જાણવામાં રહે, રાગાદી ભાવોને જાણવામાં રહે કે ઇન્દ્રિય જ્ઞાનને જાણવામાં રહે, એ પરને જ જાણવામાં રહે છે. એટલે એ હું નહીં. તો સાહેબ બતાવો તો ખરા મારી હદ ક્યાં? જાણક સ્વભાવ જ્ઞાયક ભાવને અભેદ ભાવે જાણે તે જ્ઞાન હું, તે જ્ઞાન જે જ્ઞાયકને જાણે તે જ્ઞાયક હું. પણ એ જ્ઞાયકને જાણનારી જ્ઞાન અને જ્ઞાન વડે જ્ઞાયક જણાય એવું ભેદે શું કામ જાણો, ભેદે શું કામ રાખો છો? બસ જ્ઞાત તે તો તે જ છે. આવી નિર્વિકલ્પ સમાધિમાં આત્મજ્ઞપનું પ્રગટ થયું તો એના જ્ઞાનમાં સર્વજ્ઞપનાનો સ્વીકાર થયું કહેવાય. બોલવાનું જ નહીં. હા, એ અપેક્ષા છે, એ અપેક્ષા છે. એટલે જે આ ગાથામાં જે ગુરુદેવશ્રી વાત કરી ને કે અનંત આકાશમાં એક નક્ષત્ર, જો સાંભળો, દૃષ્ટાંત પરદ્રવ્યનું છે, સિદ્ધાંત સ્વદ્રવ્યનું છે. મૂળ વાત આકાશ તો પરદ્રવ્ય છે કે નહીં? નક્ષત્ર આપણા બાપનો ક્યાં છે? શૈલાબેન, નક્ષત્રે જ્યોતિષ્ક દેવોના ભેદોમાંથી. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર બધા શું છે? જ્યોતિષ્ક દેવોના ભેદો છે. વૈમાનિક, ભવનવાસી, વ્યંતરવાસી, જ્યોતિષ્કવાસી. જો ભાઈ અભ્યાસ હોવો જોઈએ. આ પંડિતાઈ માટે વાત નથી. આ હું જે 4 શબ્દો બોલ્યો ને એ તત્વાર સૂત્રનો 4થો અધ્યાય છે. દેવા ચતુર્ણિકાયા, યાદ રાખજો. તત્વાર સૂત્ર, છડાળા વગેરે પ્રાથમિક ગ્રંથોના તળસ્પર્શી અભ્યાસ વિના આમાં ટપો નહીં જ પડે. ગુરુદેવ એક વાક્ય બોલ્યા હતા છે, આહા મારો સ્વભાવ તો અખંડ પ્રતાપ વાળો છે. કેટલાને ખ્યાલ આવ્યો? ક્યાંથી બોલતા હતા ગુરુદેવશ્રી? શૈલાબેનને ખ્યાલ હોય? બોલો બેનો, ખ્યાલ છે તમને? નીતાબેન, એ અખંડ પ્રતાપ વાળો મારો સ્વભાવ એમ જે બોલ, એ ક્યાંથી બોલતા હતા? નહીં નહીં, ક્યાંથી એટલે કે હૃદયથી, નાભીથી એમ નહીં. જીનવાણીમાં ક્યાં આવે છે એમ પૂછું છું. અરે 47 શક્તિ, પ્રભુત્વ શક્તિ, અખંડ પ્રતાપશાલીત્વમ. મારો પ્રતાપ તો અખંડ છે, પ્રભુતા મારી તો અખંડ છે. એટલે તમે જો ગુરુદેવ એક વાક્ય પણ બોલે ને સંદર્ભનો નામ ઉલ્લેખ વિના, તો એ આગમની જ વાત હોય, અધ્યાત્મની જ કોઈ હીરા જડેલી વાત હોય. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાન જેટલા સહજ અને સરળ સમજીએ છીએ એટલા સરળ નથી. આત્મીન બાળ મંદિરના ટીચર જે કહે ને એ તો બાળ બુદ્ધિવાળો સમજી જાય. પણ કોઈ યુનિવર્સિટીના ડીન હોય, યુનિવર્સિટીના ચાન્સલર હોય, જેના સેમિનારમાં, જેના સ્પીચમાં કોલેજના, યુનિવર્સિટીના પ્રોફેસરો બેઠા હોય, તો એનામાં બેઠા કોઈ છોકરો તો નહીં જ સમજી શકે ને. આ ગુરુદેવશ્રીના પ્રવચન એવા છે. આ તો જનાગમના ડીન છે, ચાન્સલર છે, આ વાઇસ ચાન્સલર નહીં. આ દ્વાદશાંગ જીનવાણીના ચાન્સલર છે, હાઈ ફાઈ. વિઝિટિંગ પ્રોફેસરશીપ કરે છે રોજ 8:15 થી 9. સ્વર્ગમાં ગયા તોય, સ્વર્ગમાં ગયા તોય 8:15 થી 9:15 વિઝિટિંગ પ્રોફેસરશીપ માટે આવે છે. અને કરુણતા આપણી એટલી જ છે કે એની કોઈ ફીઝ નથી. હમણાં લાઈનમાં ઊભું રહેવું પડે ને, શું કહેવાય તમારે, વેરિફિકેશન માટે અલોટમેન્ટ કહેવાય, સ્લોટ કહેવાય, શું કહેવાય? હા, સ્લોટ કહેવાય ને. ત્યારે ખબર પડે. આ બધું બેશકિંમતી વસ્તુ આપણા માટે કિંમત વગરની થઈ છે.
અનર્ઘ્ય વસ્તુ, પણ આનો કોઈ અર્ઘ્યને મૂલ્ય આપણને લાગતો નથી. તો એક તો એ ગાથામાં અનંત આકાશમાં નક્ષત્રની જેમ કેવળ જ્ઞાનમાં ત્રણેય લોક ભાસે છે. જો ગજબની વાત, 3 નક્ષત્ર તો કહેવાતા, 3 લોક છે ને, 3 લોક તો 3 થયા ને. કેવળ જ્ઞાન એક, કેવળ જ્ઞાન એટલે એક સમયની પર્યાય, અને એક સમયની પર્યાયમાં 3 લોક, એક નક્ષત્ર. ગજબ છો તમે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંતા કેવળીઓને પીને બેઠી હોય છે. હવે સાંભળો, અનંતા કેવળીઓને પીને બેઠી હોય છે એટલે શું? અનંતા કેવળી એટલે અનંતા જીવ, અનંતા કેવળ જ્ઞાન. તો એક કેવળ જ્ઞાનમાં ત્રિકાળવર્તી બધું જણાય કે નહીં? બધા દ્રવ્યો જણાય કે નહીં? ત્રિકાળવર્તી બધા દ્રવ્યોના ત્રિકાળવર્તી ગુણો જણાય કે નહીં? ત્રિકાળવર્તી દ્રવ્યોના ત્રિકાળવર્તી ગુણોની ત્રિકાળવર્તી પર્યાયો જણાય કે નહીં? તો ભૂતકાળની પર્યાય કેટલી કે અનંત, ભવિષ્યતની કેટલી કે અનંત, વર્તમાનમાં કેટલી? એક. તો બોલો ને, અનંત. કેમ કે ગુણો કેટલા? અને અનંતા જીવોની વાત નથી કરતો હું, એક જ જીવની વાત કરીએ છીએ. ભૂતની અનંત, ભવિષ્યની અનંત, વર્તમાનની પણ અનંત, કેમ કે અનંતા ગુણો. અને દરેક ગુણોમાં, દરેક ગુણોની અનંતી પર્યાયોમાંથી એક એક પર્યાયમાં અનંત 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 અવિભાગી પ્રતિચ્છેદરૂપ શક્તિના અંશ એક જીવના. તો અનંત અવિભાગી પ્રતિચ્છેદરૂપ શક્તિના અંશોને જાણે, અનંત અવિભાગી પ્રતિચ્છેદોનો સમૂહ જે છે એ એક પર્યાયને જાણે, આવી ત્રિકાળવર્તી અનંતી પર્યાયોનો સમૂહ તે એક ગુણને જાણે, આવા અનંત ગુણોના સમૂહરૂપ એક દ્રવ્યને જાણે, આવા અનંતા અનંતા દ્રવ્યોથી ભરેલો એક લોકને જાણે. આવા 3 લોક, એક નક્ષત્ર. આજે એક વાત કે એક કેવળીને જાણ્યું ને, એક કેવળીને જાણ્યું, એક કેવળ જ્ઞાને એક કેવળીને જાણ્યું. તો કેવળી કેટલું જાણે છે? ઓલો કેવળી કેટલું જાણે છે? કે અનંત અનંત જાણે છે. તો એ જે અનંત 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 જે જાણે છે એ આ કેવળ જ્ઞાને જાણ્યું કે નહીં? કંઈક ઇમેજિન થાય છે? આ જ્ઞાનનો મહિમા છે. તો એ સર્વજ્ઞપણાના પક્ષે. એટલે જ ગુરુદેવશ્રી કહે છે કે એક સમયનું કેવળ જ્ઞાન અનંતા કેવળીઓને પીને બેઠું છે. કેમ કે અનંતા કેવળીઓ જે બધું જાણે છે બધું જ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય જાણે છે. પણ શ્રદ્ધાનો જોર શું બોલ્યા છે ખબર? નિર્વિકલ્પ સમાધિરૂપ વીતરાગ સ્વસંવેદનમાં જ એ કેવળ જ્ઞાન એવો છે, એવો બેહદ સ્વભાવ છે, એનો સ્વીકાર થાય. એમાં 3 ભંગ કરીને બોલ્યા ગુરુદેવે. ઓહો હો હો હો, આવો કેવળ જ્ઞાન છે, આવો સર્વજ્ઞ સ્વભાવ છે, આનો સ્વીકાર કરનાર શ્રદ્ધાનો જોર કેટલો? શું કીધું? શ્રદ્ધાનો જોર કેટલો? અને શ્રદ્ધા આવાને શ્રદ્ધે છે, આવું જ્ઞાન એને સ્વીકારે જાણે એ જ્ઞાનનો જોર કેટલો? અને આવી શ્રદ્ધા અને આવા જ્ઞાન એવા સ્વભાવ સ્વરૂપમાં ઠરનાર ચારિત્રનો જોર કેટલો? આનું નામ છે વીતરાગ નિર્વિકલ્પ સમાધિ. આવી મહિમાવંત ચર્ચા આ 38મી ગાથામાં આજે ગુરુદેવશ્રીએ કરી છે. તો નિર્વિકલ્પ સમાધિમાં જ કેવળ જ્ઞાન એનો સ્વભાવ સ્વીકારમાં આવે. એમાં પ્રભુતાની વાત કરી.
અચ્છા, 39મો શ્લોક ગાથા જ્યારે વાંચ્યું ને ત્યારે બહુ સરસ વાત બોલ્યા ગુરુદેવશ્રી. અરે રે, સ્વભાવ તો અક્ષય અમે છે જ, પણ એ અક્ષય અમે સ્વભાવની દૃષ્ટિ કરનાર પર્યાય પણ અક્ષય અમેય રૂપ છે. ખ્યાલમાં આવ્યું? એની અક્ષય અનંતતા છે પર્યાય. જો આ શ્રીમદજીનો પત્ર છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે, વચનના વિચાર યોગે, આ ગોલ્ડન માર્કરથી અંડરલાઈન કરવા જેવું છે, વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. અસ્પષ્ટ જાણ્યું છે એમ નહીં, સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. થયું છે કે હા થયું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. એ આજનો પ્રવચન. નિર્વિકલ્પ વિતરાગ સમાધિમાં સર્વજ્ઞતાનો સ્વીકાર. એ આ વચનના વિચાર યોગ, જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે એટલે શ્રદ્ધામાંનો સ્વીકાર. વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે એટલે જ્ઞાનમાંનો કેવળ જ્ઞાનનો સ્વીકાર. અને ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે એટલે ચારિત્રનો બોલ. ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. મુખ્ય નહીં એટલે શુદ્ધ નહીં, પૂર્ણ શુદ્ધ નહીં. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કારો. અહીંયા વાત પૂરી થાય છે, પણ સરવાળો એટલો જ. ગયણી અનંતિ વિવેકવડું જે હવું ભૂયણું વિહાઈ, મુક્ક જસુપયે બિંબિયવું સો પરમ પવું અણાવું. સમજાણું? હવે આનો મારી પાસે હિન્દીમાં ભાવાનુવાદ છે. 2 મિનિટ એની વાત કરીએ. જો આજે 38મી ગાથા. અનંત નભ મેં એક ઉડું જો કેવલી કે જ્ઞાન में है सर्व जग बिंबित वही परमात्मा आदि है. સામાન્ય ગાથા લાગે આમ. અનંત આકાશમાં એક જેમ તારલો, એમ આ કેવળ જ્ઞાનરૂપી અનંત આકાશમાં સમગ્ર ત્રણેય લોક એક નક્ષત્રની જેમ. પણ આ બધી વસ્તુપરક વ્યાખ્યા થઈ. અનુભવમાં તો એટલું જ કે આવો મારો સ્વભાવ ભાવ છે એવો સ્વીકાર થયે આનો સ્વીકાર થાય. કેવળ વાતો કરવાથી, શાસ્ત્રની ઓથે સ્વીકારવાથી નહીં. વિશેષ પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધિ.